સરકાર કાયમ ખેડૂતને વાટકો લઈને જ બોલાવે છે, ભીખ માંગો તમે. આ ખેતરમાં આવીએ તો પૂછે છે કે ભાઈ તમે આના માલિક છો, બતાવો 7/8. તો શું દરેક ખેડૂત રોજ સવારથી સાંજ મજૂરી કરવા 7/8 લઈને ભેગા ફરકશે? અને એક ખેડૂત કદાચ ખેડૂતને આ ખેતીમાં કેટલાયને મજૂરી મળે છે. રોજ અમારે તલ વાટવાના હોય, આ કપાસ વાયા હોય તો કપાસમાં નીંદવાનું હોય, કપાસ ચોપવાનો હોય, પાણી વારવાનું હોય, રોજના 10-12 મજૂરોને લાવવાના હોય. તો શું 10-12 મજૂરો બધા 7/8 લઈને આવે? શું બધાની માલિકી હોય? તો પ્રશાસનને અને સરકારને અમે કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તો તમે અમારો દુરુપયોગ કરી રહ્યા છો, માત્ર ને માત્ર વોટ માટે જ. તો અમે એટલે જ કહીએ છીએ કે જે સરકાર અમારી સાથે છે અમે એના સાથે છીએ. આગલા સમયમાં હવે ખેડૂત જાગૃત થઈ રહ્યો છે. જો સરકાર ખેડૂતોના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે, ખેડૂતોને બધી જ રીતે દબાવવામાં છે. આ એક નહીં, જ્યારે અમારો પાક તૈયાર થાય છે, યાર્ડમાં માલ લઈને જાય છે, ત્યાં ભાવ બેસી જાય છે, નિકાસ બંધ થઈ જાય છે, કપાસમાંથી આયાત ડ્યુટી 0 કરી દેવામાં આવી છે, કપાસના ભાવ પોષણક્ષમ નથી મળતા. અમારે ખેતરમાંથી જે પાક થાય છે એને અમે વેચવા જઈએ છીએ તો અહીંયા વેપારી કહે છે કે ભાઈ કિલો તમારી કડ લેવામાં આવશે, કિલો વેરાઈ જાય, ઢોરાઈ જાય એ તમારી પાસે લેવામાં આવશે. કદાચ 72 કિલોની ભરતી થતી હોય તેમાં 73 કિલો અમારી પાસેથી લેવામાં આવે છે. તમે એક વિચાર કરો, એક ખેડૂતની 200 ધારણ થાય, 1 કિલો એમાં લઈ લે એટલે 10 મણ અનાજ એનું એમ નામ જતું રહે. તો એના પૈસાનું શું? જે કંપનીઓ કોઈ પણ અત્યારે પ્રાઇવેટ વસ્તુ એક પડીકું વેચે છે તો એમાં કાગળનો પેકિંગનો પણ વજન કરવામાં આવે છે. સાહેબ, તો અમારો કોઈ મૂલ્ય જ નથી. અને જે તે હું તમને કહું, સરકાર કાયમ ખેડૂતને વાટકો લઈને જ બોલાવે છે, ભીખ માંગો તમે. આમાં અમારી જમીનમાં અમારે ભીખ માંગવાની, સાહેબ વળતર આપો, ન્યાય આપો, અમારી જમીનમાંથી થાંભલા લઈ જાઓ. તો શું ખેડૂતને કાયમ ભીખ જ માંગવાની? અને શું આ સરકારની ખેડૂત વિરોધી નીતિ જ છે? માત્ર ને માત્ર મૂડીવાદીઓને જ સાચવવાના? એક ખેડૂત તરીકે હું સરકારને પ્રશ્ન કરું છું કે આગલા સમયમાં ખેડૂતને તમારે ધમરોડવા એટલા ધમરોડો, દમન કરવું એટલું કરો, પણ હંમેશા સત્યનો વિજય થાય છે. અને જ્યારે ભારત દેશ ઉપર જ્યારે અત્યાચાર કરવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તો સંઘર્ષની જ્યોત જાગેલી છે અને અંતે એનું પતન થયેલું છે. તો ભાજપ સરકારને પણ અમે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે સરકાર વિરોધી નીતિ બંધ કરો. અમને સરકાર અરે કોઈ જ વાંધો નથી, પ્રશાસન અરે કોઈ જ વાંધો નથી, પણ તમારી આ જે ખેડૂતલક્ષી વિરોધી નીતિ છે એ બંધ કરો અને ખેડૂતોને યોગ્ય ન્યાય આપો. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.